નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયના એકમ 15 100 ટચનું સોનુંના પ્રશ્નોત્તરોનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। તમે આપણી સ્કૂલના નિયમ મુજબ વિડીયો જોવાની સાથે સાથે પ્રશ્નોત્તરોની નોંધ તમારી નોટબુકમાં પણ કરશો। પ્રશ્નોમાં સૌપ્રથમ આપણે જોડકાઓનો અભ્યાસ કરીશું, જે આ મુજબ છે। 100 ટચનું સોનું પાઠ કે કૃતિના લેખિકા સુધામૂર્તિ છે। 100 ટચનું સોનું પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા એટલે કે નવલિકા છે। ટૂંકી વાર્તાને નવલિકા પણ કહી શકાય। હવે આપણે એક વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જેમાં પહેલો પ્રશ્ન છે, કુટુંબમાંની દ્રષ્ટિએ 100 ટચનું સોનું એટલે શું? એનો ઉત્તર છે, કુટુંબમાંની દ્રષ્ટિએ 100 ટચનું સોનું એટલે ભણતર। 2. સુધામૂર્તિની દ્રષ્ટિએ અતિથિ દેવો ભવની ભાવના જોવા ક્યાં જવું પડે? જવાબ છે એટલે કે એનો ઉત્તર છે, સુધામૂર્તિની દ્રષ્ટિએ અતિથિ દેવો ભવની ભાવના જોવા ગામડાઓમાં જવું પડે। 3. કુટુંબમાંના અંતરાત્માનો સાદ શું હતો? એનો ઉત્તર છે, કુટુંબમાંના અંતરાત્માનો સાદ હતો, તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જન્મારો એટલે કે જીવન લેખે લાગે। 4. એક ભણેલી સ્ત્રી શું કરી શકે? પાઠના એટલે કે 100 ટચનું સોનુંના આધારે જણાવો। જવાબ છે, એક ભણેલી સ્ત્રી આખા ગામને દીપાવે। 5. અયપ્પાનું પાત્ર કઈ કૃતિનું છે? એનો જવાબ છે, અયપ્પાનું પાત્ર 100 ટચનું સોનું કૃતિનું છે। આ પ્રશ્ન જોડકા તરીકે પણ પૂછાઈ શકે છે, જેમ કે પાત્રનું નામ આપેલું અયપ્પા અને સામે કૃતિનું નામ આપેલું હોય તો આપણે 100 ટચનું સોનું સાથે એને જોડવું પડે। હવે આપણે 2-3 વાક્યમાં ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જેમાં પહેલો પ્રશ્ન છે, કુટુંબમાએ દાગીના ગડાવવાની ના પાડી દીધી, કારણ કે એનો ઉત્તર છે, કુટુંબમાએ દાગીના ગડાવવાની ના પાડી દીધી કારણ કે તે ભણતરને 100 ટચનું સોનું એટલે કે ઘરેણું માનતા હતા। તે પોતાના વિસ્તારના છોકરા ઘેર રહીને ભણી શકે તેવું કંઈ કરવા ઈચ્છતા હતા। બીજો પ્રશ્ન છે, લેખિકા સાથે વાત કરતા કુટુંબમાંના ગળે ડૂમો બાજ્યો, કારણ કે ઉત્તર છે, લેખિકા સાથે વાત કરતા કુટુંબમાંને તેમના પતિના અવસાનની એટલે મૃત્યુની છેલ્લી ક્ષણો યાદ આવી। વળી તેમણે આપેલું વચન, એક ભવમાં 2 ભવ નહીં કરું, ગગાને ભણાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ, એ બધું યાદ આવ્યું, તેથી તેમના ગળે ડૂમો બાજ્યો। આપણે સવિસ્તર ઉત્તર લખો એ પ્રકારના પ્રશ્નનો અભ્યાસ કરીશું। પ્રશ્ન આ મુજબ છે, કુટુંબમાંનું પાત્રાલેખન કરો। એનો ઉત્તર છે, કુટુંબમાં સુધામૂર્તિ દ્વારા લખાયેલ તેમજ સોનલ મોદી દ્વારા અનુવાદિત 100 ટચનું સોનું કૃતિનું જાજરમાન એટલે ગૌરવશાળી પાત્ર છે। કુટુંબમાં બહુ ગરીબ હતા, નાનપણથી જ એ મજૂરીએ જ હતા। તેમના લગ્ન પણ નાની ઉંમરે જ થયા અને નાની ઉંમરે જ લગ્ન પછી દીકરો જન્મ્યો। દીકરાને સારું ભણતર આપવા માટે તેમણે કુટુંબ નિયોજન અપનાવ્યું। દીકરો 5 વર્ષનો થયો ત્યારે કુટુંબમાંના પતિ ઝેરી સાપ કરડવાથી મૃત્યુ પામ્યા। તેમણે તેમના પતિને વચન આપ્યું કે એક ભવમાં 2 ભવ નહીં કરું, ગગાને ભણાવીશ અને પગભર થાય એવો તૈયાર કરીશ। આમાં એમની હિંમત અને દ્રઢ મનોબળના દર્શન થાય છે। દીકરો પગભર થયો અને અનેક હોટલોનો માલિક બન્યો। કુટુંબમાંએ દીકરાને કહ્યું, મારો અંતરાત્મા સાદ કર્યા કરે છે, તારે ગામ પાછી જા અને તારા માણસો માટે કંઈક કર, તો આ જન્મારો લેખે લાગે। માની વાત દીકરાને ઘડે ઉતરી ગઈ। તે વતનમાં પાછા આવ્યા અને અનેક નિશાળો એટલે કે સ્કૂલો બંધાવી। દીકરાએ કુટુંબમાંને ઘરેણાં ગડાવવા કહ્યું ત્યારે તેમણે દીકરાને કહ્યું, બેટા 100 ટચનું સોનું એટલે કે ઘરેણું તો એક જ છે, ભણતર। આમ કુટુંબમાં ભણેલા ન હતા પણ ગણેલા હતા। તે એક આદર્શ ગૃહિણી તેમજ આદર્શ માતા અને ગૌરવશાળી વ્યક્તિત્વ ધરાવનાર પાત્ર એટલે કે સન્નારી હતા। અહીં આપણી એકમ 15 100 ટચનું સોનુંના પ્રશ્નોત્તરોની સમજૂતી પૂર્ણ થાય છે। ફરી મળીશું નવા વિડીયો સાથે। આભાર।